આ લ્યો ઉપર જો પછી બહુ ન લેવાય ને તો શેણી મકોડી લઈને બે હું કરે. હાલો સરસ મજાનો આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે. રામ રામ સીતારામ બધાને 9 વાગ્યા આટાણે આણી બધાને આગળ હે ને માંડી ગયું નાખ્યું. એ સાઈડ નાખવાની બાકી છે, વાટવા જવું છે. પછી મકાઈ વાટવાની છે બપોર પછી હાટું. કાલે હે ને વાટવાનો મેળ નહોતો આવ્યો તો નાથી જરાક એનું કામમાંથી ને એવી થાય તો કંઈક કરીએ. સીતારામ બધાને બસ સાહેબ વધારે ગયો તો મકાઈ વાટેલે ને હું સાર વાટેલા. હમણાં હે ને બપોર પછી 4 વાગ્યા પછી વાટવા જઈએ ને તો એટલો તો એક ધૂનિકાર હોય કે અટાણે વાઢેને મૂકી દઈએ ને તો બપોર પછીની ઉપાડી. મારે થોડુંક કામ થયું ને થોડુંક બાકી છે. હાલો નાથી મકાઈ વાટીને મેં થોડીક સારી વાટ લીધી તો હવે પાછી નાથી ટેકો દેવા આવી મને. એ સાઈડમાં નકપા વાર લાગે, મકાઈમાં વાર ન લાગે વાટીને. ક્યારા ને ક્યારા ઉપડે જાય. ઓગીઠ ન કાઢે, ઓલા ડોંગોરા હોય તો હે તારે ઓગીઠું ઢેગલા થાય, બિસાડા ખાઈ હોગે નો કાપે નાખવી પડે. હાલો તાર ટારિયામાં સ્ટોક કરી દીધો તો વાગે ગયા હટાણે 10 ને મારું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હું હાવ નેવરી બેહા એવું બને થોડુંક ખરી. તો મારે હે ને બનાવવાનું છે માંડવી પાક. કાલે આપણી કિનિયામાંથી બિયા કાઢ્યા તો ઠાવકા બિયા હીણે કાચરોટ એક નીકળ્યા તો અટાણે માંડવી પાક બનાવ્યું. એકાદી ફેરે સિંગ બનાવ્યું એટલે બિયા ફેજાઈ પૂરા નકે બિયા રે એવી શક્યતા છે નહીં. ને આજ અમારે ફાઇનલી મુહૂર્ત આવે ગયું. 1 મહિનો દીથિયાની વાતો હાલતી હતી. હમણાં તો બાપાએ કહેવાનું મૂકી દીધું ને તાજ હાથમાં કવાડો લઈ લીધો હતી. સારું હે તો પહેલાં તો હે ને લીમડો આ જો અહીં જાય ત્રાહો સેટ સપટે છે ને એટલે એ હે ને નડી છે એવા હાટું કાપી નાખો. સિંગ બનાવવી હતી ને પાછું માંડવી પાક બનાવવા માંડી. સિંગાઈ બનાવી માંડવી પાક બનાવી મજા કરો. હેવીની ધોકો મારી દે બટકે જાય આ બાજુથી. અહીં જો ધોકો મારી દે. મારવા લાગે ને પછી આ વળવાયું કાપવાની હે. જો હે ને બહુ નડે, બરધુની એટલું નડે, નીકળવામાં એટલું નડે. જો બધી કાપી ગયું છે. 2-3 વાહે ઓલે વડલે એ પણ કાપી ગયું છે. કોશિશ કરી પણ ન પડ્યો લીમડો. જોર લગા કે ધ્યાન રાખજે કે માથામાં ન આવે. હા હા લીમડા વધેગા. હા વાયવાનું તો આ તો વીની ઉઈ તો આ ફળ ઓળબાવ ને આ આપણો મીઠો લીમડો રૂપારો થેગો મોટો બધો. ઈ વડલા ઈણી ડાયરેક્ટ ભટકે ગઈ લીમડામાં. હેવા વળવાયું કઈ રીતના કાપી વ્યું. હા હો તો કાં જાય ઈ લાગમાં આવે તો છડાય ને એનાથી બધા મોરિયા હોય ને ઉપીરતા કઈ સડવું છે કઈથી સડાઈએ તો સડે જ જાઓ. મુર મોડું કરો માં આ લ્યો ઉપર જો. એ ઓલા ઝાડવા કાપવાના મશીનો આવે ગામ ને એવા બધી કવાડેથી કાપવાની હે ને ટેવ મુકાઈ ગઈ. નકર તેદું આ મશીનો નહોતા તેદું તો હાથથી જ કાપતા ને કવાડે. બર્તનું કાપતા બાવળાના હેવી બધું વયું ગેસું આવે જાતી. આ પાસ્યું હે ને હોય રબડ જેવી ઘડીકમાંથી ન કપાય. 1-2 ઘાની તો
પણ એ ઓલું સપોર્ટ ન હોય ને એની લટકતી હોય એટલે લાગમાં ન આવે ઘડીકમાંથી. એટલે હાથ ફેરે કવાડા મારીએ તાર માને એક વળવાય ભાંગે. બાપો કહે કે ઠાવકો મારી તાસ્તા લઈ લીધો ન હાલે. હાલો તો મારું કામ થાય છે બિયા હેકવાનું. તો જો એટલો છે ને બનાવી નાખો માંડવી પાક. તમારી વડવાયું કપાઈ ગઈ ને હું સા પાણી કરે 10 વાગ્યાના ઢાકે ઢૂંબે ને ચૂલા ઉપર મૂકી દીધો તો મને ખબર હતા કે આજે મને ખોટી ગઈ. પછી બિયા હેકવા બેઠી મેં પીએ લીધું ને બાપાને ગામમાં પીવાનું ને માંડવી પાક આપણી બનાવવાનો છે ખાંડનો. અટાણે તા ઉનાળામાં ખાંડનો હોય, શિયાળામાં વરે ગરનો ભાવે, અટાણે ગરનો ન ભાવે. ને થોડાક બિયા વધ્યા એની બનાવવાની છે સિંગ. તો મસ્ત આપણા બી હેકાઈ ગયા. હવે ભગે થઈ રહ્યા ને જ બહુ. મેં મૂકી હતી મગની દાળ બાફવા. તો દાળ છે ને બફાઈ ગઈ. વઘારેલા દાળ વઘારે રોટલા બનાવે ને પછી નિરાયથી માંડવી પાક કરી નાખે. પછી સોલાનું થઈ જાય મોડું. શાક રોટલા બે કમ્પ્લીટ થઈ ગયા ને વાગેગા હટાણે 12 ને હું માંડવીનો ભૂકો કરા. એક ઘણવો કાઢી લીધો, બીજો ઘણવો નહીં. હવે 2 ઘણવા થાય. ને આનું સોકડું હોય ને નીકળે એમ નાખવાનું મૂરી થઈ જતું. ડાયરેક્ટ સાકીથી બંધ કરવી પડે ને ભૂકો છે ને આરામોરો કરવો. હા ઓલો ને જ કરી નાખો ગઈ. મારે નાવાનું કામ સ્થગિત રહ્યું, કેટલી ઘડી રહી જોઈએ. આની માંડવી પાક બનાવો ત્યાં વિડીયો ઉતારવો દે ને આગળ કામ તોરવાય આવે. ફાઇનલ આખી દુનિયાનું કામ દુખે મારું મારું કામ. હાલો સ્વાદ અનુસાર ખાંડ આવી ગઈ છે અને ખાંડ ડૂબે એટલું પાણી આવી ગયું છે અને સાહણી મસ્ત મૂકી દીધી ને આ લઈ લીધો એક ત્રાહની જેમાં હું ઘી ભૂંગી લે. અટાણે કામ સાહણી છે ને જરા વધારે લેવી પડે. ઉનાળો હોય ને 2 તારની લેવી પડે. શિયાળામાં 1 તારની લઈએ ને ઠરે જાય એટલે 2 તારની સાહણી થઈ જાય. અટાણે ગરમીની તો સાહણી તણાઈ ને અમુક ઓગરે જરા મોરી રહે જાય તો એટલે સાહણી અટાણે હવાવ લેવાની થાય છે. તો આપણી સાહણી છે ને આવવાની ફૂલ તૈયારીમાં છે. જાહેર સાહણી 2 રીતના સેટ કરે. એટલે આપણી જેનાથી સાહણી હલાવતી હોય એમાંય તાર થાય અને પછી આપણી આંગળીથી કરે પછી આ રીતના જરા રીતના તો તાર થાય. તો આ છે પરફેક્ટ સાહણી આપણી શિયાળ. પછી બહુ ન લેવાય ને તો શેણી મરકોડી લઈને બેહવું પડે. વરભારી નહીં નાખવાની, 15-20 સેકન્ડ હલાવવાની એટલી ઉતારે. ઘી હાલો સરસ મજાનો આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે. એક ત્રાહ રાખ્યો ને થાળી રાખી. લગભગ તો હમાઈ જાય. આવા ભર ઉનાળામાં કોણ ખાતું માંડવી પાક. તો અટાણે વાગ્યા 2 ને હું 1:30 વાગે નેવરી થઈ હતી. કારણ કે માંડવી પાક કર્યો હતો ને એટલે થોડુંક વધારે મોડું થયું બધું ને ફાઇનલ અટાણે આવ્યા આપણા ઘઉં તોડવા. હું જે ઘરમાં ઘરે રહી હતી નેવરી થઈને 10-12 મિનિટ થઈ હતી છતાં ગાડી આવી એટલે હક લેવાનું નથી થતું. તેડકા ધૂમી કાઢનું
પંખી કિલોર કરે તડકા ધમે કારના એ બિલ્લી ચીકુડી ઓલા બે ટકીના ગાવે પીળો રાહુ હે વાહું તો ત્રણની માવ દીકરા ટાઢાડના આવી કાળ ઝાડ ગરમીમાં સા પીએ દઈરો સા પાણી પીવા બેઠા એ અમારા ઘઉંનો તોલ થાય જે અમારે ઘર હાટું ખાવા હાટું રાખવાને એ સાડા 3 વાગે ગયા ને આસ્તા આખો દી આઈ આઈ ગયો હજી અડધો બાકી છે ને ફાઇનલી આપણા ઘઉં તોરાઈ ગયા ને વાં આપણે ઘર હાટું ખાવા હાટું રાખ્યા ને આ ગોલું મોલુંના રમકડા જોયો દેખાણા ઘઉં તોરાઈ ગયા હતી તો કેટલા ઘઉં થયા જરાક જણાવશો તમે 11 ખાંડી તોડ્યા નહીં તોડ્યા હા ને 1 ખાંડીને 5 મણ રાખ્યા એટલે 12 ખાંડીને 5 મણ